નમસ્કાર મારા વાલીડા વિદ્યાર્થીઓ, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 11 ની અંદર ગુજરાતી વિષયનો આપણો જે પાઠ નંબર 3 છે, એમ ઉગાર્યો ચંદ્રહાસ ના સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર, આજના આ લેક્ચરની અંદર જોવાના છે. દોસ્તો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 11ના ગુજરાતી વિષયના દરેક પાઠના સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો મુકાઈ ચૂક્યા છે ને પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. હજુ પણ તમે અભ્યાસ નથી કર્યો તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. અત્યારે જ ફટાફટ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને આ સ્વાધ્યાયના જે પીડીએફ છે તેનો અભ્યાસ કરી લો. અને વિડીયો જોવા માટેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જવાની છે. દોસ્તો, ચાલો તો શરૂ કરીએ. ધોરણ 11 વિષય ગુજરાતી, પાઠ નંબર 3. એમાં પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના પેન લઈ લઈએ હો પહેલા. ચાલો, કેવા કલરની પેન લો કોમેન્ટમાં જણાવી દેજો. ચાલો પર્પલ લઈ લઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. પહેલો સવાલ, વિષ્યા ચંદ્રહાસના ઘોડાના વખાણ શા માટે કરે છે? જોઈએ ઉત્તર. વિષ્યા ચંદ્રહાસના ઘોડાના વખાણ કરે છે કારણ કે વિષ્યા અહીં આવે છે એની જાણ ઘોડો સ્વામી એટલે કે ચંદ્રહાસને કરે છે એમ તે ઈચ્છે છે. ત્યાર પછી બીજો સવાલ, વિષ્યાને પોતાના આભૂષણ વેરી જેવા શા માટે લાગે છે? ઉત્તર. વિષ્યાને પોતાના આભૂષણ વેરી જેવા લાગે છે કારણ કે તેને ડર છે કે કદાચ તેના આભૂષણના અવાજથી ચંદ્રહાસ જાગી જશે. ત્યાર પછી છે ત્રીજું, ધૃષ્ટબુદ્ધિ રાજાએ કાગળમાં શો સંદેશ લખ્યો છે? તો ધૃષ્ટબુદ્ધિ રાજાએ ચંદ્રહાસને વિષ દેવાના સંદેશો લખ્યો છે. ચોથો સવાલ, વિષ્યાએ વિષનું વિષ્યા કેવી રીતે કર્યું? તો વિષ્યાએ પોતાના એક નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી જળ લઈ તણખલા વડે વિષ શબ્દમાં યા અક્ષર ઉમેરી અને વિષ્યા કર્યું. ચાલો, ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા એક સરસ મજાની આપણે તમને જાહેરાત આપેલી છે. શું? તો કે તમે શિક્ષક મિત્રો છો, ટ્રસ્ટી છો, મેનેજમેન્ટ સાથે જોડાયેલા છો, આચાર્યશ્રીઓ છો અને તમે વિદ્યાર્થીઓને ભણાવવામાં સ્માર્ટ બોર્ડ છે છતાં પણ પીપીટીનો યુઝ નથી કરતા, તો તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. કારણ કે એ પીપીટી દ્વારા તમે ભણાવશો તો વિદ્યાર્થીઓને ખૂબ ઓછા સમયની અંદર આકર્ષક રીતે ભણાવી શકશો અને વિદ્યાર્થીઓને પણ ખૂબ જ સારી રીતે સમજ પડી જશે. તમારી પાસે પીપીટી બનાવવાનો સમય નથી, ટાઈમ નથી, તો ઓશન જ્ઞાન લાઈવ રેડી ટુ યુઝ પીપીટી લઈને આવ્યું છે અને એ પણ તમારા નામ અને લોગો સાથે, તમારા બ્રાન્ડિંગ સાથે. તો અત્યારે જ કોન્ટેક્ટ કરો, અહીંયા મોબાઈલ નંબર આપ્યો. જો ધોરણ 6 થી 10માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન અને ગુજરાતીની પીપીટી મળી જવાની છે અને સાથે સાથે 11-12માં એકાઉન્ટ સ્ટેટિકો BA ઇંગ્લિશની મળી જવાની છે. દોસ્તો, હવે શાની રાહ જુઓ છો? ફટાફટ સ્માર્ટ બોર્ડની અંદર આવી ગયા છો તો પીપીટી પણ લઈ લેજો. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. પહેલો સવાલ, ચંદ્રહાસનું મનોહર રૂપ જોઈને વિષ્યા શોક શા માટે અનુભવે છે? ઉત્તર. ચંદ્રહાસનું મનોહર રૂપ જોતા વિષ્યા તેનાથી મોહાઈ જાય છે, પરંતુ તે તત્ક્ષણ વિચાર કરે છે કે જેણે જપ તપ વ્રત અને દેહ દમન કર્યો હોય તે જ એના ઘરની નાર હોય. જે ભાગ્યશાળી હશે તેને જ આવો સુંદર ભરથાર મળશે. તો પોતે એક પણ પુણ્ય કર્યું નથી તો આવો ભરથાર ક્યાંથી મળવાનો? આવા વિચારથી વિષ્યા દુઃખી થઈ જાય છે અને ચંદ્રહાસનું મનોહર રૂપ જોઈને શોક અનુભવતી આંસુ સારે છે. બીજો સવાલ, ચંદ્રહાસ પોતાનો પત્ર વાંચી વિષ્યાએ શી પ્રતિક્રિયા આપી? તો જોઈએ ઉત્તર. વિષ્યાએ ચંદ્રહાસ પાસેનો પત્ર વાંચ્યો. એમાં તેના પિતાએ ચંદ્રહાસને વિષ આપી મારી નાખવાની વાત પુત્રીને લખેલી. પિતાનો આ સંદેશ વાંચતા જ તે છણકો કરે છે. આવું લખતા પિતાના હાથ કપાઈ જવા જોઈએ. જો કે વિષ્યામાં કોઠાસૂઝ છે, તે તત્ક્ષણ સમય સૂચકતા વાપરે છે. પોતાના એક નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી જળ લે છે અને તણખલા વડે વિષ શબ્દમાં યા અક્ષર ઉમેરી અને વિષ્યા લખી એ પત્ર ચૂપચાપ ચંદ્રહાસની કમરમાં બાંધી દે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ, ચંદ્રહાસ કેવી રીતે ઉગર્યું? તો પત્રમાં પિતાએ પુત્ર મદનને ચંદ્રહાસને વિષ આપવાનું લખ્યું હતું. આ પત્ર વિષ્યાના હાથમાં આવતા તેણે આ હકીકત જાણી. વિષ્યાને તત્ક્ષણ સમય સૂચકતા વાપરી પોતાના હૈયા સૂઝથી તરત જ તેના એક નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી જળ લઈ તણખલા વડે પત્રમાં લખેલ વિષ શબ્દમાં યા અક્ષર ઉમેરી વિષનું વિષ્યા કરી નાખ્યું. આ રીતે ચંદ્રહાસ ઉગર્યો. ચંદ્રહાસને જોઈને વિષ્યા કેવા પ્રકારનું મનોમંથન અનુભવે છે? ઉત્તર. ચંદ્રહાસના રૂપ, રંગ અને તેજ ઉપર વિષ્યા વારી જાય છે. તેને થાય છે કે જાણે તેના ઉપર પ્રેમની ભૂરકી નાખી. એક ક્ષણે તેના મનમાં મંથન શરૂ થાય છે.
જે નારીએ જપ તપ વ્રત અને દેહ દમન કર્યો હશે તેને જ આવો ભરથાર મળશે. પોતે તો એવી ભાગ્યશાળી નથી, પોતે પાપણી છે, તેણે તો એક પણ પુણ્ય કર્યું નથી, પછી તેને આવો રૂપાળો સ્વામી ક્યાંથી મળવાનો? ચંદ્રહાસને જોઈને વિષ્યા આ પ્રકારનું મનોમંથન અનુભવે છે. મિત્રો, ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે આપણે એક બ્રહ્માસ્ત્ર બેચ એટલે કે ઓનલાઈન ટ્યુશન ક્લાસ શરૂ કરેલું છે. હવે ઓનલાઈન ટ્યુશન ક્લાસની અંદર જેવી રીતે તમે તમે શાળામાં અથવા તો ટ્યુશનમાં અભ્યાસ કરતા હો ને એવી રીતે તમારે તમારી સામે ફોન અથવા લેપટોપ અથવા તો ટેબ્લેટ રાખીને અભ્યાસ કરવાનો છે. તાડ હોય, તડકો હોય કે ગરમી હોય, ક્યાંય જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા બેઠા આરામથી મોજથી અભ્યાસ કરી શકો છો. અને હા, કંઈક પ્રશ્ન થાય ને ભણતા ભણતા તો બોલીને પણ તમે પ્રશ્ન પૂછી શકો છો અથવા તો ટાઈપિંગ કરીને પણ પૂછી શકો છો. તો આવી ફેસિલિટી બીજી ક્યાં મળવાની? તમારા ડાઉટ પણ સોલ્વ થઈ જવાના છે દોસ્તો. અને આખા વર્ષની ફી કેટલી ખબર? માત્ર 2200 રૂપિયા. ગામમાં જોજો કેટલી ફી છે બધા, બરાબર? 5,000, 3500 રૂપિયા, 3700 રૂપિયા, 4200 રૂપિયા, 4500 રૂપિયા ફી છે. માત્ર 2200 રૂપિયામાં આખું વર્ષ તમને અભ્યાસ કરી દેવાના છે દોસ્તો. તો હવે રાહ ન જોવાય, ફટાફટ જોઈન થઈ જાય. અહીંયા કોમર્સની આખી ટીમ પણ આપણને આપેલી છે. તમારા મમ્મીને અથવા પપ્પાને કહો કે અત્યારે જ 70 46 22 22 54 નંબર ઉપર કોન્ટેક્ટ કરે, ફોન કરે અને બ્રહ્માસ્ત્ર બેચ વિશે વધારે માહિતી મેળવે. એમાં પણ આઈએમપી બેચ અને પેપર સોલ્યુશન બેચ તો દોસ્તો તમને તદ્દનપણે ફ્રી આપી દેવાના છીએ, બરાબર? ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. મુદ્દાસર નોંધ લખો. એમાં પેલું, ચંદ્રહાસના ઘોડાનું વર્ણન કરો. તો જોઈએ ઉત્તર. પ્રેમાનંદે વિષ્યાના મુખે ચંદ્રહાસના ઘોડાના રૂપ રંગની પ્રશંસા કરી છે. ચંદ્રહાસનો ઘોડો રંગે રૂપાળો છે, તેના મુખે બાંધવાનું દોરડું ગાળિયું રત્ન જડિત છે, જાણે ઉદયાચલ પર સૂર્ય ઉગ્યો હોય. તેના પેંગડા સુંદર છે અને એનું પલાણ પણ રત્ન જડિત છે. ત્યાર પછી બીજો સવાલ, ચંદ્રહાસનું પાત્રાલેખન કરો. ચંદ્રહાસ એક સોહામણો યુવાન છે. તેના કમળ જેવા સુંદર મુખની ભ્રુકુટી પર ભમરા ગુંજારવ કરે છે. ચંદ્રબિંબની પાછળ તારા શોભે એમ એના ગળામાં મોતીનો હાર શોભે છે. પોપટની ચાંચ જેવું એનું નાક તેના અધ્ધર બિંબને શોભાવે છે. તેના કાનમાં ચંદ્ર અને સૂર્ય જેવા કુંડળ શોભે છે. તેના દાંત દાડમણી કડી જેવા છે. તેનો કંઠ કપોત જેવો, હાથ કુંજળ જેવા અને હથેળી કમળના રંગ જેવી છે. તેણે બાઈ ઉપર બાજુબંધ બેરખા અને આંગળીમાં વીંટી ઇત્યાદિ ઘરેણાં પહેર્યા છે. ચંદ્રહાસના આવા રૂપ રંગ અને તેજથી અંદાઈ ગયેલી વિષ્યા પણ જાણે પ્રેમની ભૂરકી નાખી ન હોય આવા સોહામણા ચંદ્રહાસ સાથે લગ્ન કરવા વિષ્યા ઉતાવળી થઈ. કવિ પ્રેમાનંદે ઇતિહાસના દેહ સૌંદર્યને ઉપમા રૂપક અને ઉત્પ્રેક્ષ અલંકારથી શણગારીને તેની કમનીય કાયાનું ચિત્રાત્મક વર્ણન કર્યું છે અને તેના સૌંદર્યની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. તો મિત્રો, ધોરણ 11ના ગુજરાતી વિષયનું કાવ્ય નંબર 3 જે છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 11ના પાઠ નંબર 4ના સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. અને આપણી આ ચેનલ ઉપર ધોરણ 11ના ગુજરાતી વિષયના દરેક પાઠના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો હવે રાહ જોવાની દોસ્તો બિલકુલ જરૂર નથી.